ગઈકાલે તો અમે અમારા પૂરતા પ્રયત્ન કર્યા હતા અને પછી અંધારું પણ થવા આવ્યું હતું એટલે પછી પાણીમાં થી બહાર નીકળ્યા હતા. અમને સફળતા નહોતી મળી, પણ આજે સવારને એક ડેડ બોડી હાથમાં આવી છે. પેલી એ છે કે આ નદીના અંદર ઠેર ઠેર ઠેકાણે પાણાઓ અચાનક પાણા આવી જાય છે અને એ પાણા આવી જવાના કારણે કોઈ તરવૈયો પણ હોય તો એને એનો જીવનો જોખમ એમાં લાગતો હોય છે. એમાં પાણા પગમાં લાગી જાય, કદાચ તો ત્યાં ભૂંગળા છે. એક માણસ તો કાલ અમે હારે હતા ને એ ભૂંગળાના અંદર વયો ગયો, એ તો બચી ગયો કે ભૂંગળાનો ઓલા પર નીકળી ગયો બહાર સુરક્ષિત, નહીં તો એ માણસ અમારા દૃષ્ટિએ ફેલ થઈ જાય. પણ છતાં પણ આવી કરુણ બનાવ બન્યો છે ત્યારે આખો સમાજ એનો અહીંયા ઊભા પગે ઊભ્યો છે. અમે પણ એના સાથે એનો સાથ આપવા માટે અમે પણ અહીંયા ઊભ્યા છે. આખું તંત્ર ઊભ્યું છે. એક ડેડ બોડી મળી ગઈ છે, બીજી 3 હજુ બાકી છે, એની શોધખોળ બાકી છે. પણ આશા છે કે વહેલામાં વહેલી તકે મળી જાય. સરકારશ્રીમાં હવે બીજી રજૂઆત પણ કરવાનો છું કે જે રીતે આપ કોઝવે જોઈ રહ્યા છો ને કોઝવેના ઉપરથી જે પાણી જાય છે અને એ કોઝવેના સામા કાંઠે રહેવાવાળા લોકો એક રિક્સ લઈને, હમણાં જ મેં એક બાળકને ખંધા પર મૂકીને બાળકને એના વડીલો લઈ જતા જોયા છે. ત્યારે સરકારશ્રીમાં પણ આ ધ્યાને અમે મૂકશું ને વહેલા તકે આ કોઝવે પણ અમારો મંજૂર થાય એવા અમારા પ્રયત્ન હશે.